સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ઘણા દિવસ પછી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આંબેડકર દર્શન દ્વારા બાબા સાહેબના જીવન પર પ્રકાશ ફેંકવાની કોશિશ થઈ રહી છે. બાબા સાહેબના જન્મથી માંડીને એમના અવસાન સુધીની જે એમની કામગીરી છે, એ કામગીરી આ દેશના લોકો, સમાજના લોકોને ખબર પડે એ હેતુસર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. આજે આપણે એક નવા એપિસોડ સાથે મળી રહ્યા છે. ગયા જે લાસ્ટ એપિસોડમાં આપણે રાનડે, ગાંધી અને જીણા એની પર બાબા સાહેબે આપેલ લેક્ચર એના વિશે ચર્ચા કરી હતી. 18/1/1943 બાબા સાહેબે આની પર એક લેક્ચર આપ્યું હતું. રાનડેના એમને જન્મદિવસની 101મી જન્મજયંતિ એ નિમિત્તે બાબા સાહેબે લેક્ચર આપેલું. અને એ લેક્ચરમાં બાબા સાહેબે રાનડે, ગાંધી અને જીણા એ ત્રણના વિશે પોતાની વાત રજૂ કરી હતી. રાનડે કોણ હતા, ગાંધી કોણ હતા અને જીણા કોણ હતા, એ લોકોની કામગીરી શું હતી, એ લોકોના સ્વભાવ કેવા હતા, એમના અંદર મનમાં શું હતું, એ બધી વાત આપણે ગયા વખતે કરી હતી. બાબા સાહેબે રાનડે એ સામાજિક સુધારા માનતા હતા. રાનડે એ સુધારાવાદી માણસ હતા. એની સામે ગાંધી અને જીણા એ સુધારાવાદી, સામાજિક સુધારાવાદી નહીં પણ રાજકીય રીતે આગળ વધવા માગતા હતા. રાનડેને એવું કહેવું હતું, જ્યાં સુધી સામાજિક સુધારા ના થાય ત્યાં સુધી રાજકીય સુધારો કોઈ અર્થ નથી. અને એ જ વાત બાબા સાહેબ પણ માનતા હતા. એટલે બાબા સાહેબે રાનડે, ગાંધી, જીણા પર બહુ સુંદર વક્તવ્ય આપેલું. એની વાત ગયા એપિસોડમાં આપણે કરેલી. અને એ વખતે બાબા સાહેબે ગાંધી અને જીણાની એમના વિચારો છોતરા કાઢી નાખેલા. બાબા સાહેબે ગાંધી અને જીણા એ લોકો આ ભારત દેશની સામાજિક વ્યવસ્થામાં સુધારા માટે સહેજ તૈયાર નહોતા. એમને આઝાદી જોઈતી હતી. અને એ આઝાદી એ લોકોની આઝાદી. અંગ્રેજો જાય એટલે પછી સામાજિક સુધારા વગર એમની જગ્યાએ બેસી જાય અને અંગ્રેજોની જેમ એ રાજ કરે. અને એ બાબા સાહેબને માન્ય નહોતું. બાબા સાહેબ કે પહેલાં તો સામાજિક સુધારા કરો. આ દેશમાં જાતિ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે, ઊંચ નીચ છે, ગરીબી અમીરી છે, આ બધા આના સુધારા પહેલાં થવા જોઈએ અને પછી જ રાજકીય આઝાદી મળવી જોઈએ. એટલે એ વાત બાબા સાહેબે એમના લેક્ચરમાં કહેલી. અને ગાંધી અને જીણા અમને એમની વિચારસરણીને છોતરા કાઢી નાખેલા. એટલે એ જ્યારે કોંગ્રેસી લોકો, એ જમાનામાં સત્તા પર કોંગ્રેસ હતું, આખા ભારતમાં કોંગ્રેસ છવાયેલું હતું, ગાંધી છવાયેલા હતા, કોંગ્રેસીઓ છવાયેલા હતા. અને એ લોકો જ્યારે આઝાદીની ચળવળની અંદર જાણે કે એ જ આ દેશના કરતા હરતા હોય એમ કોંગ્રેસીઓ બ્રિટિશ ગવર્મેન્ટ જોડે વાર્તાલાપ કરતા હતા. આ કોંગ્રેસીઓ બાબા સાહેબે જ્યારે આલોચના કરી આ ગાંધી જીણાની, ત્યારે એ લોકોએ બાબા સાહેબની પણ આલોચના કરી. કોણે? કોંગ્રેસ લોકોએ. અને પછી કોંગ્રેસી એકલા નહોતા, કોંગ્રેસીનું પોતાનું પ્રેસ પણ હતું. જે રીતે આજે ભારત દેશમાં જે તરફ સત્તા પર છે, 2025માં સત્તા પર છે, એ લોકોએ મીડિયા ખરીદી લીધું છે. મીડિયા અને મીડિયા દ્વારા જે એમના વિરોધીઓ એમની ઉપર એ હાવી થઈ ગયા છે, એમની પર શું કે એમને બોલવા ના દે અથવા એમની ધરપકડ થાય, એમની સામે એમની બધી તપાસ થાય, એવું જે માણસ અત્યારે જે ઘડ્યું છે, એવું જે વખતે કોંગ્રેસ એ જમાના ભારત જ્યારે આઝાદ હતું ત્યારે કોંગ્રેસના લોકોને, કોંગ્રેસ પ્રેસ
એ આખા ભારતમાં જેટલા છાપાઓ હતા, મેગેઝિનો હતા, જે નાનું મોટું મીડિયા હતું, એ કોંગ્રેસના દ્વારા જ ચાલતું હતું એમ કહી શકાય. એટલે કોંગ્રેસ પ્રેસ દ્વારા બાબા સાહેબની આલોચના, નિંદા કરવા માંડી, જબરજસ્ત નિંદા. પણ આમ જોવા જઈએ તો આ કોંગ્રેસીઓ બાબા સાહેબ બહુ સ્પષ્ટ વક્તા હતા. બાબા સાહેબ ગાંધીજીને સારી રીતે ઓળખી ગયા હતા. બાબા સાહેબ કોંગ્રેસને સારી રીતે ઓળખી ગયા હતા. બાબા સાહેબ જીણાને પણ સારી રીતે ઓળખી ગયા હતા. બરાબર. એટલે આ લોકો કોંગ્રેસે એવી પોલિસી બનાવી લીધી કે બાબા સાહેબની કાયમી આલોચના કરવી. જ્યાં પણ બાબા સાહેબ જ્યાં પણ જાય, જે પણ બોલે એની આલોચના કરવી, એની ટીકા કરવી, એની નિંદા કરવી, આ કામ કોંગ્રેસની પોલિસી હતી. એટલે બાબા સાહેબને આગળ કામ કરવા જ ન દે આ લોકો. બીજા, બાબા સાહેબને એ લોકો ઉલ આપતા હતા. ઉલ આપે એટલે ધમકી, આમ નાની મોટી ધમકી આપે એમ, એને ઉલ કહેવાય. ઉલ આપી, આમ ના કરો ને આમ કરી નાખીશું. કોંગ્રેસી લોકો પછી બાબા સાહેબનું પ્રેસ પણ સળગાવી નાખ્યું, બાબા સાહેબને બધા કંઈક નુકસાન કર્યું. તો એવી ઉલ આપે બાબા સાહેબને. આ કોંગ્રેસી લોકો બાબા સાહેબને ઉલ આપતા હતા. આમ નહીં, આમ કરશું, આમ કરી નાખીશું. એ જાતની કાયમ માટે કોંગ્રેસની પોલિસી હતી કે બાબા સાહેબની આલોચના કરવી, એમને ધમકી આપી, નાની મોટી ધમકી આપી, ઉલ આપી, બાબા સાહેબને કાયમ માટે બદનામ કરવા. આ કોંગ્રેસની પોલિસી હતી. કોંગ્રેસીઓ ખોટી ખબરો છાપે. કોંગ્રેસીઓ છે ને બાબા સાહેબની એમની ખોટી છાપવામાં ખોટી ખબરો છાપવાની. બાબા સાહેબે જે કંઈ ના કર્યું હોય એના વિશે છાપો. બાબા સાહેબને બદનામ કરવા માટે એ છાપાની અંદર એ લોકો લેખો છાપે, જાહેરાતો આપે અને બાબા સાહેબ બદનામ કરે. આ એમની પોલિસી હતી. કોની? કોંગ્રેસી લોકોની પોલિસી. પછી બધી જગ્યાએ જ્યાં પણ લેક્ચર આપતા ખોટી રજૂઆત કરે કે બાબા સાહેબ આમ, બાબા સાહેબ તેમ, એ બાબા સાહેબને બદનામ કરે ખોટી રજૂઆત કરીને. બરાબર. હવે અને બાબા સાહેબ બહુ સારી કામગીરી કરી હોય તો પણ એને ખોટી રજૂઆત કરીને કામગીરીને બગાડતા હતા. આવા કોંગ્રેસની લગભગ આવી બધી પોલિસી કોંગ્રેસની પોલિસી હતી. બાબા સાહેબે ગાંધીજીના પર જ્યારે લેક્ચર આપ્યું ત્યારે જે કોંગ્રેસી લોકોની જે પોલિસી હતી એ પોલિસીમાં વેગ આવ્યો અને બાબા સાહેબને ચારે બાજુ બદનામ કરવા માંડ્યા. કોણ? આ ગાંધીવાદી લોકો, કોંગ્રેસી લોકો, કોંગ્રેસના પ્રેસવાળા લોકો બાબા સાહેબ બદનામ કરવા માંડ્યા. બરાબર. ગાંધી જીણાની બાબા સાહેબે ટીકા કેમ કરી? આ જીણાની અને ગાંધીની ટીકા કેમ કરી? એનું કારણ હતું કે ભારતનું જે રાજકારણ છે એ રાજકારણનું સત્યાનાશ કોઈએ કર્યું હોય અને ગાંધી જીણાએ સત્યાનાશ કર્યું. ભારતીય રાજનીતિનું અને પોલિટિક્સનું એનું સત્યાનાશ કર્યું. એની ગોળ ખોદી. કોણે ખોદી? ગાંધીને જીણાએ ગોળ ખોદી. અને એમની રાજનીતિમાં જે પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિ થઈ નહીં. હવે એવા આ ગાંધીને જીણાને બાબા સાહેબે એમની ગળથુથીમાંથી બાબા સાહેબને ખબર પડી કે આ ગાંધી અને જીણા કેવા છે. એટલે એમણે બાબા સાહેબે કહ્યું આ લોકો જ્યાં સુધી છે દેશની રાજનીતિનો સત્યાનાશ કરશે, રાજનીતિમાં પ્રગતિ થવા દેશે નહીં, દેશ આગળ વધી શકશે નહીં. એ બાબા સાહેબને આ બધું બાબા સાહેબે એમના જે એક એમના કાર્યો, એમના વિચારો, એમના લેક્ચરો હવે સાંભળીને બાબા સાહેબ કહ્યું આ માણસો આ દેશનું સત્યાનાશ કરશે. એટલે બાબા સાહેબ ટીકા કરી. તો ટીકા ના કરો તો કોઈ સુધારો કેવી રીતે આવે? ટીકા તો કરવી જ જોઈએ. એટલે ગાંધી અને જીણાની બાબા સાહેબ ટીકા કરી અને આ ટીકા કરી ત્યારે બાબા સાહેબના માથા પર માછલા ધોવાયા. ચારે બાજુ કોંગ્રેસી લોકો ચારે બાજુ જ્યાં આખા ભારતના જેટલા રાજ્યો છે, જ્યાં કોંગ્રેસ છે, જ્યાં ગાંધીજી છે, જ્યાં જવાહરલાલ નહેરુ છે, આ બધા બાબા સાહેબની ઉપર માછલા ધોયા. એટલે બાબા સાહેબ ડરેવા નહોતા. બાબા સાહેબ બહુ બાહોશ વ્યક્તિ, આમ એવા વ્યક્તિ, લોખંડી પુરુષ. બરાબર. જે સરદાર પટેલ લોખંડી પુરુષ કહે છે ને એના કરતાં વધારે લોખંડી પુરુષ, પોલાદી પુરુષ. બાબા સાહેબ પોલાદી પુરુષ હતા. એમને કહ્યું હું ટીકાકાર છું અને આગળ પણ ટીકા કરતો રહીશ. હું ટીકાકાર છું. કારણ કે મને લાગે હું ટીકા નહીં કરું તો આ લોકોની આપણને એમના મગજમાં શું છે, એમના દિલમાં શું છે એ લોકો ખબર નહીં પડે આપણને. એટલે એમની વાત લોકોને કરવી પડશે કે આ લોકો કેવા છે. એટલે હું ટીકાકાર છું અને આગળ પણ આ લોકોને ટીકા કરતો રહીશ. એમને મારા વિશે જે કહેવું કે હું છે ને આ લોકોની અન્યાયી વ્યવસ્થા, અન્યાયી વિચારો, અન્યાયી વલણ, તાનાશાહી
જે દેખાડો દંભ કરે છે એ અને પાખંડ કરે છે એની ગુના કરું છું. આ લોકો જે લોકો કોંગ્રેસી લોકો છે, ગાંધીજી ઝીણા કોંગ્રેસી, એમની મીડિયા, એ લોકો અન્યાયી વલણ એમનું છે, એમનો તાનાશાહી વૃત્તિ છે, એમની દેખાડો કરે, દંભ કરે છે અને પાખંડ ફેલાવે છે. તો એવા લોકોની ગુના કરું છું બાબા સાહેબ કે. અને પછી આની ટીકા તો મારે કરવી જ રહી, બરાબર. અને ઘણીવાર મને કોઈ ટીકા કરવાનો, આ લોકોની ટીકા કરવાનો મને સહેજ પણ ખેદ નથી કે આમ કે ને કે આ ખોટું કર્યું, મને કોઈ ખેદ નથી. આ લોકો આવા છે જ, આ અન્યાયી માનસ ધરાવે છે, તાનાશાહી લોકો છે, દેખાડો દંભ કરનાર લોકો છે અને પાખંડી લોકો છે. એવું કોણે કીધું? બાબા સાહેબ કહ્યું. ગાંધી ઝીણા ઉપર બાબા સાહેબ, કોંગ્રેસની ઉપર બાબા સાહેબ કહ્યું. એટલે વિચાર કરો કે બાબા સાહેબ જેવો વ્યક્તિ, પોલાદી વ્યક્તિ, એવા વ્યક્તિ આ લોકોનું શું આવે એમની જોડે? હા, એમની દુશ્મન, આમને આ લોકો છે ને એમની દુશ્મન આગળ છે ને ગાંધીજીને ઝીણા અને કોંગ્રેસ, એમની દુશ્મનાવટ એમના વિચારો પર નહીં, વ્યક્તિગત થઈ ગઈ એમની. સૈદ્ધાંતિક દુશ્મનાવટ ના રહે એમની. સિદ્ધાંત હોય તો સિદ્ધાંતિક વાત કરે કે આંબેડકર આ વિચારો આ બરાબર નથી, ઠીક છે, પણ તમે વ્યક્તિગત એમની જે દુશ્મનાવટ કરી નાખી, બાબા સાહેબને બદનામ કરવાની કોશિશ કરી. એટલે બાબા સાહેબ કે ભાઈ હું છે ને આ બધી મૂર્તિઓ છે ને, ગાંધી, ઝીણા, જવાહરલાલ નહેરુ, આ બધી વ્યક્તિઓ, એટલે વ્યક્તિઓની હું પૂજા કરનાર માણસ નથી. હું મૂર્તિનો પૂજનાર નથી, મૂર્તિ ભંજક છું, બરાબર. હું મૂર્તિ માનતો નહીં, મૂર્તિની પૂજા કરતો નથી, તો આ વ્યક્તિની પૂજા હું કેવી રીતે કરી શકું? બરાબર. મને એમનો વિશ્વાસ જ નથી મૂર્તિમાં. હું મૂર્તિ તોડનાર છું, મૂર્તિ ભંજક છું, એવું બાબા સાહેબ કહ્યું. કે આ બધા ગાંધી, ઝીણા અને બધા જવાહરલાલ નહેરુના બધા લોકો જે લોકો છે એ લોકોની વ્યક્તિગત જે લોકો પૂજા કરે છે, એમને જેને પગે પડે છે, બરાબર, એમાં માનનારો નથી. હું મૂર્તિની જે ભગવાન કહેવાતા ભગવાન માતાજી, એની મૂર્તિ તોડનાર માણસ છું. તો આ લોકોનું શું આવે કે આ લોકોની અને એમને હું પૂજનાર નથી, એમના પગે પડનાર નથી, બરાબર. એવા બાબા સાહેબ કહ્યું કે આ ગાંધી, ઝીણા અને એમના કોંગ્રેસી પ્રેસ અને એ બધા લોકો મારું ગમે તેને મારા વિરોધ કરે, પણ હું જે છું અને જે જે લોકો જેવી માનસ ધરાવે છે એને મારે બહાર લાવવું જ જોઈએ. બાબા સાહેબ કે હું ગાંધી અને ઝીણાની ઘૃણા જ ખાલી નથી કરતો, હું એમને ના પસંદ કરું છું. ઘૃણા નહીં કરતો એમને, ચાલો જાઓ, ઘૃણા નથી કરતો, પણ હું ના પસંદ કરું છું. આ લોકોને પસંદ જ કરતો નથી. હું એમને મળવા પણ માગતો નથી, મને મળવામાં રસ નથી. ગાંધીજી, ઝીણાના એમના ઘેર 18 વાર જઈ આવ્યા, બાબા સાહેબ એક વાર પણ નહીં ગયા ઝીણાની જોડે. બાબા સાહેબ કે હું આ લોકોની ઘૃણા જ નથી કરતો, એમને ના પસંદ પણ કરું છું. કોણ કહે છે? બાબા સાહેબ. અને બાબા સાહેબ કે હું ભારતને અધિકમાં અધિક પ્યાર કરું છું, હું ભારતને હું ચાહું છું, ભારતના લોકોને, ભારતીય લોકોને ચાહું છું, બરાબર. મારું જે હું રાષ્ટ્રવાદી, મારો ધર્મ છે. બાબા સાહેબ રાષ્ટ્રવાદ, આ વ્યક્તિ પૂજા એમાં મને રસ નથી. આ લોકોને પૂજતો નથી હું. આ જે તમે લોકો ગાંધી અને ઝીણાની બધી પૂજા કરો છો, એમની વાવા કરો છો, હું એમાં માનતો નથી. હું મારા દેશને ચાહું છું, મારા દેશના રાષ્ટ્રવાદી વ્યક્તિ છું. રાષ્ટ્રવાદી મારો ધર્મ છે. હું ભારતને અધિક પ્યાર કરું છું, આ લોકોને પ્યાર નથી કરતો. બાબા સાહેબ કે એક દિવસ એવો આવશે, આ ભારત દેશમાં એક દિવસ એવો આવશે કે લોકોને ખબર પડશે કે ગાંધીને ઝીણા કોણ હતા, કેવા હતા, બરાબર. ત્યારે એમને ધૂતકારશે, બરાબર. એમને કોંગ્રેસ, ગાંધીજી, ઝીણાની જે પૂજા કરતા હતા એ લોકોની પૂજા નહીં કરે અને એમને દફનાવી દેશે, એમને ફગાવી દેશે. એક દિવસ એવું આવશે, લોકોને ખબર પડશે કે ગાંધીજી ને ઝીણા કરતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ હતા, કેવા હતા, શું હતા, એ શાના માટે લડતા હતા. દેશની પ્રજા જે પીડિત છે, શોષિત છે, વંચિત છે, તક વંચિત છે, પીડાતી પ્રજા છે, સમાજ દેશની અંદર ગરીબ છે, એ બધા માટે કામ કરે. અને આ લોકો મિલિયોનર ધનવાન લોકો માટે કામ કરે છે, દેશના ભાગલા કરવાનું કામ કરે છે. તે જ્યારે પ્રજા જાણશે કે આ લોકો કોણ હતા, એ દિવસે આ લોકો, દેશના લોકો એમને ફગાવી દેશે. ગાંધીને ફગાવી દેશે, ઝીણાને ફગાવી દેશે.
એવી બાબા સાહેબે પોતાના રાન ગાંધીને જીવનારા લેક્ચર પછી જે પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિમાં બાબા સાહેબે પોતાના વિચારો વ્યક્ત કર્યા. હું આશા રાખું છું કે બાબા સાહેબના વિચારો તમારી દિલો દિમાગમાં પહોંચશે અને તમે ઠેર ઠેરનો પ્રચાર પ્રસાર કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.